બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ફ્રીરોજપુરા ગામમાં માજી સરપંચ રાજડિયા દ્વારા બનાવવામાં આવેલું જાહેર શૌચાલય હાલમાં ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. શૌચાલયની આસપાસ તેમજ અંદર ભારે ગંદકી જોવા મળતા ગ્રામજનોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે. ગામના જાગૃત નાગરિકોએ આ બાબતે વારંવાર ગ્રામ પંચાયતના તલાટી તથા સરપંચને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે સરકાર તરફથી મળતી સફાઈની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી અને માત્ર કાગળ પર જ સફાઈ દર્શાવવામાં આવે છે. હકીકતમાં શૌચાલયની હાલત અત્યંત બગડી ગઈ છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. હવે ગામના લોકો તાત્કાલિક શૌચાલયની સફાઈ અને જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી આવનારા સમયમાં કોઈ રોગચાળો ફાટી ન નીકળે. આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.